સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે. G9 કોમ્પ્લેક્સમાં આવેલા વેલેન્ટાઇન હોટેલમાંથી યુવકનો મળ્યો મૃતદેહ. હોટેલમાં પ્રેમિકા સાથે ગયેલા યુવકનું રહસ્યમય રીતે મોત થયું. હોટલની રૂમમાં મોઢામાંથી ફીણી નીકળ્યા બાદ યુવક ઢળી પડ્યો. બંને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ પણ પરિવાર પર લગ્ન માટે રાજી ન થયો. સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે. G9 કોમ્પ્લેક્સમાં આવેલા વેલેન્ટાઇન હોટેલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો. હોટલમાં પ્રેમિકા સાથે ગયેલા યુવકનું રહસ્યમય મોત થયું હતું. હોટલની રૂમમાં મોઢામાંથી ફીણી નીકળ્યા બાદ યુવક ઢળી પડ્યો હતો. વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ પણ હતો. પરિવાર લગ્ન માટે રાજી ન હતો અને 28 વર્ષીય વિનેશ પટેલ નામના યુવકને શંકાસ્પદ નીપજ્યું હતું અને મોત નીપજતા મોઢામાંથી ફીણ નીકળતા પ્રેમિકા ગભરાઈ ગઈ હતી અને બૂમાબૂમ કરી. ઘટનાની ગંભીરતાની પ્રેમિકાએ તરત મૃતકના ભાઈને ફોન કરી બોલાવ્યો હતો. પરિવારજનો અને હોટલ સંચાલકો દ્વારા ડિંડોલી પોલીસની જાણ કરી પોલીસે યુવકના મૃતદેહને PM અર્થે ખસેડી તપાસ શરૂ કરી. યુવકનું મોત થયું અને ખેંચના કારણે હોવાની વાત ડિંડોલી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.